રાજકોટ બેઠક પરથી ભાજપે મોહન કુંડારાને ફરી ટિકિટ આપતા ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે। વાંકાનેર ભાજપના અગ્રણી જીતુ સોમાણીએ બળવો કર્યો। ભાજપને ચૂંટણીમાં હરાવવા માટે ભાજપના જ અગ્રણી હવે મેદાનમાં ઉતર્યા છે। વાંકાનેર ભાજપના અગ્રણી જીતુ સોમાણી વાંકાનેરની કુવાડવા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। તેમણે પોતાના સમર્થકોની એક સભા બોલાવી હતી કે જેમાં જીતુ સોમાણીએ ચીમકી ઉચ્ચારી કે ભાજપ જો મોહન કુંડારાની ટિકિટ પાછી નહીં ખેંચે તો તેમની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવશે। જીતુ સોમાણીએ સેન્સ સમયે પણ મોવડી મંડળને સ્પષ્ટ કહ્યું હતું કે રાજકોટ લોકસભાની બેઠક પર કોઈપણ જ્ઞાતિની વ્યક્તિને ટિકિટ આપશે તો તેઓ તેને સમર્થન આપશે, પરંતુ જો પક્ષ દ્વારા મોહન કુંડારાને ટિકિટ આપશે તો ખુલીને તેનો વિરોધ કરવામાં આવશે। સેન્સ લેવા ગયા, સેન્સમાં ગયા હતા ત્યારે અમે કીધું હતું કે આ વ્યક્તિએ 4 વિધાનસભાની સીટો હરાવી છે। આ તો ઠીક છે 99 સીટ આવી ગઈ, પણ જો એથી ઓછી આવી હોત તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન બને અને અન્ય કોંગ્રેસની સરકાર બને તો ત્યારે પક્ષને એને નુકસાન નથી કર્યું। જો ભાજપ આપની આ વાત છે એ ન સ્વીકારે તો આગામી સમયમાં આપની શું રણનીતિ? શું આપ કોંગ્રેસમાં જોડાશો અથવા તો અપક્ષમાંથી આપ ચૂંટણી લડશો? શું કરશો આપ? નહીં, કોંગ્રેસમાં તો ક્યારેય પણ હું જોડાવાનો વિચાર નહીં કરું। લડીશું તો અપક્ષ